હેલો ફ્રેન્ડ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારા બધાનું મારા કિચનમાં. તો આજે આપણે બનાવશું ગુલાબજાંબુ. ગુલાબજાંબુ બનાવવા માટે મેં આવું માર્કેટમાંથી રેડીમેડ પેકેટ લીધું છે. આના સિવાય પણ બીજી ઘણી બધી બ્રાન્ડ આવે જે તમે લઈ શકો છો. બજારમાં બધી અવેલેબલ હોય છે. એને આપણે એક બાઉલમાં લઈ લઈશું. એક કટોરી મેં દૂધ લીધું છે, નોર્મલ રૂમ ટેમ્પરેચરવાળું. થોડું થોડું એડ કરતા રહીશું અને ચમચીની મદદથી આપણે ગુલાબજાંબુ માટેનો લોટ બાંધી લઈશું. આમાં આપણે હાથનો ઉપયોગ નથી કરવાનો. બસ આ રીતે આપણે થોડું થોડું દૂધ એડ કરતા જવાનું અને ચમચીની મદદથી લોટ બાંધી લેવાનો. આપણે રોટલીનો લોટ બાંધીએ એવો લોટ નહીં બાંધવાનો, બસ એકદમ સોફ્ટ હોય એવી રીતે બાંધવાનો. અત્યારે તમને એમ લાગશે કે મિશ્રણ ઢીલું છે, પણ 10 મિનિટ આપણે આને રેસ્ટ આપીશું. જો આપણું મિશ્રણ આ રીતે રેડી થઈ ગયું છે, અત્યારે તમને આમ દેખાવામાં ઢીલું લાગશે, પણ તમે આને 10 મિનિટ રેસ્ટ આપશો એટલે સરસ થઈ જશે. આપણું ગુલાબજાંબુનું મિશ્રણ મેં 10 મિનિટ માટે સેટ થવા રાખી દીધું છે. ત્યાં સુધી આપણે ગુલાબજાંબુ માટેની ચાસણી બનાવી લઈએ. એના માટે ગેસ ચાલુ કરીને મેં એક પેન મૂક્યું છે. એમાં આપણે 400 ગ્રામ ખાંડ લઈશું અને કપ પ્રમાણે જોઈએ તો 4 કપ તે ખાંડ લીધી છે, તો આપણે 4 કપ પાણી લઈશું. જેટલી ખાંડ લઈએ એટલું આપણે પાણી લેવાનું. ગેસની ફ્લેમ શરૂઆતમાં આપણે હાઈ રાખીશું અને એમાં આપણે 4 કપ ખાંડ ઉમેરીશું, જે વજનમાં 400 ગ્રામ જેટલી છે. શરૂઆતમાં ફ્લેમ હાઈ રાખવાની, પછી આપણે ધીમી કરી દઈશું. લગભગ 4-5 મિનિટમાં આપણી ખાંડ સારી રીતે બધી ઓગળી જશે અને આપણે એક તારની ચાસણી બનાવવાની છે ખાંડની. જો લગભગ 5 થી 6 મિનિટમાં આપણી ચાસણી રેડી થઈ ગઈ છે અને આપણે હાથેથી આમ જોઈએ તો થોડું સ્ટીકી જેવું લાગે તો સમજી લેવાનું કે આપણી ચાસણી બની ગઈ છે. એમાં આપણે હવે 2 થી 3 ઇલાયચી પીસીને નાખી દઈશું. થોડો ફૂડ કલર એડ કરીશું. જો આપણી પાસે કેસર હોય તો આપણે કેસરના પણ 2-3 તાર અંદર નાખીશું તો એનાથી પણ સારો એવો કલર આવશે. તો ચાલો આપણે હવે ગુલાબજાંબુનું મિશ્રણને જોઈ લઈએ. હવે મિશ્રણ પણ જોઈ લઈએ. સેટ થઈ ગયું છે આપણું મિશ્રણ. એને આપણે ઘીવાળો હાથ કરીને ડાયરેક્ટ એમાંથી આપણે ગુલાબજાંબુ માટે બોલ્સ બનાવી લઈશું. આ રીતનું લેવાનું. હળવા હાથે આપણે ક્રેક ના રહે એવી રીતે હળવા હાથે આપણે એને બનાવશું. આ રીતે આપણે મીડિયમ સાઇઝના બધા બોલ બનાવી લઈશું. બસ આ રીતે હળવા હાથે બનાવવાના. એને આપણે એક પ્લેટમાં રાખી દઈશું. જો આપણા બધા બોલ્સ રેડી થઈ ગયા છે, ચાલો હવે આપણે એને તળી લઈએ. મેં એક સાઈડ તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે. તેલની બદલે તમે ઘીમાં પણ એને તળી શકો છો. તો આપણું તેલ પણ થઈ ગયું છે. ચાલો આપણે એમાં બોલ્સ નાખી દઈશું. આપણે એમાં ધીમે રહીને બધા બોલ્સ એડ કરીશું અને ચમચીની મદદથી આપણે તેલ આરતી કરશું એટલે બધા બોલ્સ તળાઈને ઉપર આવી જશે. ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખવાની છે. અને બસ આવી રીતે જો આપણા બધા ગુલાબજાંબુ ઉપર આવી ગયા બનીને. લગભગ 5 થી 6 મિનિટમાં ધીમા તાપે એને આપણે તળવાના છે. સાઈઝ આપણે આવી રીતે એને ચેન્જ કરીશું. બધી સાઈડથી ગોલ્ડન રંગના થાય ત્યાં સુધી આપણે એને તળવાના અને હાઈ ફ્લેમ ઉપર નહીં તળવાના, નહીં તો અંદરથી કાચા રહી જશે, બહારથી બળી જશે. ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની. જો આ રીતનો કલર આવે ત્યાં સુધી આપણે એને તળવાના છે. હવે આપણે એને બહાર કાઢીને આપણે જે ચાસણી રાખી હતી થોડી ગરમ, એમાં આપણે એને એડ કરશું. ડાયરેક્ટ આપણે એને ચાસણીમાં એડ કરશું. ચાસણીમાં એડ કરતી વખતે આપણે ધ્યાન રાખવાનું કે આપણી ચાસણી નવ શેકી થોડી ગરમ જેવી હોવી જોઈએ.
બસ આપણે એને ત્યાં રાખી દઈશું. તો આપણા બધા ગુલાબજાંબુ તળાઈ ગયા છે. મેં એને ચાસણીમાં એડ કરી દીધા છે, તમે જોઈ શકો છો. હવે આપણે આમાં 2 કલાક માટે આપણે એને ચાસણીમાં રાખીશું, જેથી બધી ચાસણીમાં આપણા ગુલાબજાંબુ સારી રીતે ભળી જાય. તો તૈયાર છે આપણા બિલકુલ ક્રેક વગરના સોફ્ટ અને રસીલા ગુલાબજાંબુ. તો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ.